આરોગ્ય મંત્રી આપણી સાથે મોજૂદ છે પ્રફુલભાઈ પાનસેરિયા. સાહેબ, કઈ રીતે જોઈ રહ્યા છો આ કરતૂતને? પહેલાં તો હું દરેક વ્યક્તિ પરિવારજનોને વિનંતી કરું કે આવા લેભાગુ તત્વો પાસે ક્યારેય કોઈ ટ્રીટમેન્ટ કે શરીરની તપાસ કરાવવી જોઈએ નહીં. એ સાયન્સ છે. જે ભણ્યા છે ડૉક્ટર, જેમની પાસે ડિગ્રી છે પ્રાપ્ત થયેલી, આવા લોકો પાસે જ એમને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ એક ગંભીર અપરાધ છે. મેં સોશિયલ મીડિયા અને મીડિયાના વિડીયો જોયા છે. એમાં કોઈ દર્દી હોય એમના પેટની અંદર મોટો સૂયો ભરાવી અને બ્લડ કાઢે છે વગેરે. તો આ એક માનવતા વિરુદ્ધનું કૃત્ય છે અને આવું કરવાથી એક ખોટો મેસેજ જશે. કારણ કે MBBS ડૉક્ટર વર્ષોથી તપશ્ચર્યા કરીને ડે નાઇટ મહેનત કરી હોય ને ડૉક્ટર બન્યા હોય તો એમનું શું? તો હું વિનંતી કરું છું કે આવા લેભાગુ તત્વો પાસે ક્યારેય કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ન કરાવવી જોઈએ. જે કર્યું છે, જો અમને કમ્પ્લેન મળશે તો ચોક્કસ પ્રકારે ઇઝી થશે, પરંતુ કમ્પ્લેન નહીં મળે તો અમે આ જે એમની તપાસ છે દેશદ્રોહી ગુનાની એ પૂરી થતાં એમાં પોલીસને અમે અત્યારે ડિસ્ટર્બન્સ નથી ઊભું કરતા, પરંતુ એ પૂરું થયા એટલે તુરંત જ અમે અમારા વિભાગ દ્વારા તપાસ કરીશું. માનવ જીવન માટે કેટલું ઘાતક છે આ પ્રકારની જ્યારે કરતૂત કરતો હોય? ખૂબ જ ઘાતક કહેવાય. જે ભણ્યા જ નથી, જેમની પાસે કોઈ નોલેજ નથી, જેમની પાસે શરીર વિજ્ઞાનનું નોલેજ નથી. તો યોગા એક બાહ્ય પ્રક્રિયા છે. આંતરિક શરીરની રચનાની અંદર એ ઓપરેશન ન કરવા મળે અને એ કરે તો એ માનવ વધનો જ ગુનો કહેવાય. આવા લોકોને માફ કરવા જ ન જોઈએ, આવા લોકો પાસે જવું જ ન જોઈએ. જે ડિગ્રી ધારક ડૉક્ટરો છે, જેમની સ્પેશિયલ માસ્ટરી છે, આવા લોકો પાસે દવા લેવી જોઈએ ને એમની પાસેથી જ સર્જરી કરાવવી જોઈએ.